અમદાવાદ મનપાએ સાબરમતી નદીને પ્રદૂષિત થતી અટકાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। રૂપિયા 778 કરોડના ખર્ચે વાસણા ખાતે 375 MLDની ક્ષમતાનો સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવશે અને આ પ્લાન્ટના માધ્યમથી ચોખ્ખું પાણી સાબરમતી નદી અને ફતેવાડી કેનાલમાં છોડાશે। આ પાણીથી અમદાવાદ જિલ્લાના ખેડૂતોને પણ ફાયદો થશે। આ પ્લાન્ટ બનાવવા માટે વર્લ્ડ બેંક કોર્પોરેશનને 3000 કરોડની નાણાકીય સહાય પણ કરશે। 778 કરોડનું જે ગ્લોબલ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપની દ્વારા વર્લ્ડ બેંકના સહયોગથી વાફણા ખાતે 375 MLDનો સુએઝનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે, જે લગભગ 4.5 વર્ષની અંદર તૈયાર થશે। એસટી નિગમે શિવરાત્રીને લઈને વિશેષ તૈયારી કરી છે। શિવરાત્રીના પર્વને લઈ 285 બસ વધારાની દોડાવવામાં આવશે અને ભવનાથના મેળામાં પહોંચવા માટે લોકોને સરળતા રહેશે। આ ઉપરાંત 75 મિની બસ દોડાવવામાં આવશે, જે જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી જશે। અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જામનગર સહિતના ડેપોમાંથી વધારાની બસ દોડાવાશે અને ગત વર્ષની સરખામણીએ શિવરાત્રીના મેળામાં 40% પેસેન્જર વધવાનો પણ અંદાજ એસટી વિભાગને છે। ચાલુ શિવરાત્રીમાં ગુજરાત એસટી દ્વારા 75 જેટલી મિની બસો જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ તળેટી સુધીનું આયોજન છે। એ આવકમાં પણ 40% જેટલો વધારાનો અંદાજ કર્યો છે આ વખતની સિઝન જોતા। શિવરાત્રી મેળા પૂર્વે જ જૂનાગઢમાં ભવનાથ તળેટી બંધ। તળેટીના તમામ વેપારીઓએ તંત્રના નિર્ણયનો વિરોધ કર્યો છે। રોજગાર ધંધા રાખ્યા છે બંધ અને પ્લાસ્ટિક પ્રતિબંધની કડક અમલવારી સામે વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી છે। જૂનાગઢ ઇકો સેન્સિટિવ ઝોનમાં આવતું હોવાથી ભવનાથમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને ત્યારે શિવરાત્રી મેળા પૂર્વે જ વેપારીઓ અને તંત્ર આમને સામને આવ્યા છે। પ્લાસ્ટિક પ્રતિબંધની અમલવારીના વિરોધમાં ભવનાથ સજ્જડ બંધ જોવા મળ્યું છે। આજે અમે બધા ભેગા થઈને એક સંમેલન કર્યું છે કે સરકારશ્રીને અમારું નમ્ર અપીલ છે કે જે આ વસ્તુ છે અમે પ્લાસ્ટિક પણ અમે પણ પ્રતિબંધ જ કરીએ છીએ, જો કે અમે જબલા દેતા નથી અને અમે પ્લાસ્ટિકની એવી કોઈ પણ વસ્તુ પણ એવી વેચતા નથી, પણ જે વસ્તુ ઉપરથી પેકિંગ થઈ ગયેલી આવે છે તે ખોલીને વેચીએ તો એ માલ બગડી શકે છે અને અત્યારે આ તાત્કાલિક નોટિસના કારણે જે લોકોએ લાખોનો માલ ભરી લીધો છે મેળામાં દર વર્ષે ભરતા હોય તે લોકો પ્લાસ્ટિક સાથે માલ ભર્યો હોય તે લોકોનું શું? ભગવાન ભોળેનાથનો દિવસ એટલે કે શિવરાત્રીનું આગમન હવે નજીક છે અને મહાશિવરાત્રીના પર્વ પર યોજાતા જૂનાગઢના પ્રખ્યાત ભવનાથના મેળાને જોવા દૂર દૂરથી લોકો આવે છે। ત્યારે યાત્રિકોને ભવનાથ પહોંચવામાં સરળતા રહે તે માટે પ્રશાસને પણ વ્યવસ્થા ચોક્કસ કરી છે। પ્રશાસન પણ કામગીરીમાં લાગ્યું છે અને આ વખતે શિવરાત્રીનો મેળો ડિજિટલ બન્યો છે। શહેરના 7 વિસ્તારમાં લગાવાયેલા બેનરમાં QR કોડ લગાવવામાં આવ્યા છે અને આ QR કોડ સ્કેન કરવાથી મેળાનો રૂટ તેમજ પોલીસ કંટ્રોલ રૂમ, મેડિકલ કેમ્પ, શૌચાલય સહિતની વિગતો યાત્રિકો જાણી શકશે। આપણે યાત્રિકોની સગવડતા માટે જે બીજી તૈયારીઓ તો ઘણી બધી કરી છે, પણ સાથોસાથ આપણે એમને ટૂંકમાં ટોટલી એના ગિરનારની આજુબાજુમાં જે રૂટોમાંથી સરળતાથી એમને જે જવાનો રસ્તો છે ત્યાંથી એમને ઉતારો તરફ જે ઉતારા રાખે છે, ત્યાં કોઈ મેડિકલ કેમ્પ છે તો એ તરફ, દર્શનના જે જુદા જુદા સ્થળો છે ત્યાં જવા માટે, ગિરનાર તરફ એમને જે જગ્યાએથી પ્રવેશવાનું છે એ દરેક વિગતો આપણે QR કોડમાં લઈ લીધી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે છે। બુકબોર્ન ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કરશે ખાતમુહૂર્ત। પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનું કરશે લોકાર્પણ અને મનપાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે। જેએમસી ગ્રાઉન્ડ ખાતે સીએમ જાહેર સભાને પણ સંબોધિત કરશે। બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થયો છે। આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત મહિલાઓના ટોળા સામે ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે। રોડ તેમજ પાણી મામલે રજૂઆત કરવા ગયેલી મહિલાઓની ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી અને બોલાચાલી કરી હતી, જે દરમિયાન ચીફ ઓફિસરે પોતાના પર હુમલો થયો હોવાનો દાવો કર્યો છે। બોટાદ શહેર પોલીસે હાલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે।
અમે કંઈ સાહેબને કીધું નથી, અમે રજૂઆત કરી છે. સાહેબે મને એવું કીધું કે મારો મોબાઈલ શહેર પ્રમુખ લઈ ગયા. મારી પાસે મોબાઈલ મારો પોતાનો છે, હું એનો ફોનને ઈડ્યો નથી. ફોન એનો ન તૂટી જાય એટલા માટે ફોન મેં બાજુમાં મૂક્યો છે. કારણ કે મહિલાઓ છે, સંગઠનથી સાથે આવેલા છે, અને બોટાદની મહિલા એટલા બધા આ ચીફ ઓફિસરથી કંટાળી ગયા છે, પોતે ભ્રષ્ટાચારી છે. અમારી રજૂઆત પાણી પહેલા આપે, પછી રોડ બનાવીને ગટર સાફ કરી દે. અમને ફાયરિંગની જરૂર છે. પાણી માટેના ગટરને રોડને ખોદીને રાખ્યું, તે માટે આવ્યા છીએ. સાહેબને રજૂઆત કરી, સાહેબના રૂમમાં ગયા તો સાહેબ કંઈ સાંભળતા નથી. આમ છે બધી બૈરાના મોઢા જોવે છે અને દાંત કાઢે છે. બોલવા માંડ્યા તો કહેશે હું પોલીસને બોલાવીશ. એક વિસ્તારનું ટોળું થોડુંક ઇરાદાપૂર્વક કાળુભાઈ રાઠોડ, શૌકત અલી, બીજો કોઈ છોકરો હતો અને 3-4 મહિલાઓ ગણતરીપૂર્વક હુમલો કરેલો તેની ફરિયાદ કરી છે. ખેડાના નડિયાદમાં બજારમાં જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. બસ સ્ટેન્ડથી સંતરામ રોડ પર પૂરપાટ કાર હંકારી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. ચાલતી કારમાંથી યુવક બહાર નીકળી સ્ટન્ટ કરતો જોવા મળ્યો છે. કાર પર નંબર પ્લેટની જગ્યાએ ઘાંઘોર પરિવાર ભરચક બજારમાં સ્ટન્ટ. ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. સંતરામ રોડ ટ્રાફિક પોલીસ ચોકીની સામે ટ્રાફિક પોઈન્ટ પાસેથી જ આ સ્ટન્ટ કરતી કાર પસાર થાય છે, પરંતુ કોઈની નજર તેના પર નથી પડતી અથવા તો તેના પર કોઈ કાર્યવાહી પણ નથી થતી, જેમાં યુવક જોખમી સ્ટન્ટ કરતો દેખાઈ રહ્યો છે. તો આપ જોઈ શકો છો કે રાતના સમયે ભર બજારે જ્યારે ટ્રાફિક પણ છે, રસ્તા પર લોકોની અવર જવર ચાલી રહી છે, તે સમયે જ આ સ્ટન્ટ કરી રહ્યો છે અને તેને જોનાર કોઈ નથી. ટ્રાફિક પોઈન્ટ પણ ત્યાં આવે છે અને તેમ છતાં કોઈ તેને રોકનાર નથી. કાર પર નંબર પ્લેટ પણ નથી જોવા મળી. હવે ટ્રાફિક પોલીસ કાર્યવાહી ક્યારે કરશે અને કેવી રીતે કરશે? સુરતના ઉધનામાં અસામાજિક તત્વોનો આતંક. ઉધના વિસ્તારમાં સલીમ જનખારની ગેંગે કહેર મચાવ્યો છે. સલીમ ગેંગના માણસોએ ઉધના વિસ્તારમાં હળપતિ સમાજના 2 થી 3 યુવક પર હુમલો કર્યો હતો અને આ ગેંગના સભ્યોએ ચાકુ, તલવાર જેવા ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને આ ગેંગ વિરુદ્ધ ઉધના અને સુરત શહેરમાં અનેક ગુનાઓ પણ દાખલ થયા છે. હાલમાં સલીમ ગેંગના સભ્યો અને સલીમના પુત્ર રિયાઝ અને મોબીન તડીપાર છે અને સમગ્ર હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરતમાં ખુલ્લેઆમ હુમલો થતા અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ડર જ ન હોય તેમ લાગે છે. તો રાજકોટમાં અકસ્માતનો બનાવ બન્યો છે જે સીસીટીવીમાં કેદ થયો છે. સહકાર રોડ ત્રિશુલ ચોકમાં બન્યો છે આ બનાવ અને પૂરપાટ ઝડપે આવતી કારે ગુમાવ્યો છે કાબુ. કારની ટક્કરથી 2 વિદ્યાર્થી પણ ઘાયલ થયા છે, જ્યારે કે એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે. પૂરપાટ દોડતી કારે બાઇક અને રાહદારીને ટક્કર મારી. તો દ્રશ્યો આપ જોઈ શકો છો. એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે. પૂરપાટ ઝડપે કાર આવે છે અને ફંગોળી દે છે વાહન ચાલકને. ઈજા થયેલી છે, જેમાં એક કુમકુમબેન કરીને છે જે ગાર્ડી કોલેજમાં અભ્યાસ કરે છે અને અહીંયા વાહનની રાહ જોઈને બેઠા હતા. તો ટૂંકમાં એક વોકરવાળા નલિનભાઈ ડબકુભાઈ સિદ્ધપુરાનું ઉડાડતા એનું ડેથ થયેલ છે. ગાડીનો નંબર મળી ગયેલ છે અને એના ઉપરથી આરોપી કોણ છે અને ગાડી કોની છે તેની શોધખોળ હાલમાં ચાલુ છે. સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર ગમફાર અકસ્માત થયો છે. દેવપરાના પાટિયા પાસે ઇકો ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે કે અન્ય 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ પણ હાથ ધરી છે. નવસારીના સિસોદરા પાસે સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ. સિસોદરા કન્યા શાળાની વાન પલટી ખાઈ ગઈ. સ્કૂલ વાનમાં 10 વિદ્યાર્થીનીઓ હતી અને વાન પલટી જતા એકને સામાન્ય ઈજા થઈ છે. વાનનું એક્સેલ તૂટવાના કારણે અચાનક તે પલટી ખાઈ ગઈ.